નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત મોસમના મારની જ કરવી છે, કારણ કે છેલ્લા 7 દિવસથી રાજ્યની અંદર વરસાદી માહોલ છે। મહિનો ચાલી રહ્યો છે મે મહિનાનું પહેલું અઠવાડિયું છે, પણ લાગતું જ નથી કે જાણે ઉનાળો બરાબર ચરમ પર પહોંચ્યો છે, કારણ કે આકાશમાં આવેલા વાદળો ગરમીને જમીન સુધી પહોંચતા રોકી રહ્યા છે અને આ બદલાતા મિજાજના કારણે ગુજરાત સહિત દેશભરમાં ઋતુચક્ર કંઈક આવું જ જોવા મળી રહ્યું છે। શિયાળામાં ઠંડી પડતી નથી, ઉનાળામાં ગરમી ગાયબ થઈ ગઈ છે, વરસાદ શરૂ થઈ ગયો છે। છેલ્લા 7 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 2023નું વર્ષ બેઠું ત્યારથી જ આ વખતે તો આ જ પરિસ્થિતિ છે। શિયાળુ પાકમાં સરકારે સહાયની જાહેરાત કરી છે, પણ હવે ખેડૂતોને ઉનાળુ પાકનું શું એ સવાલ સતાવી રહ્યો છે, કારણ કે આ માવઠાએ ઉનાળુ પાકને પણ બરબાદ કરી નાખ્યો છે અને આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતવાસીઓને સારા સમાચાર આપ્યા છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે। ગુજરાતમાં બેમાન મોસમ, ગમે ત્યારે પડતો કમોસમી વરસાદ, 122 દિવસમાં 36 દિવસ માવઠું, માવઠા વચ્ચે પણ સારું રહેશે ચોમાસું। ભારતમાં લગભગ બે મહિનાના સમયગાળા દરમિયાન એક સરખું હવામાન રહે છે અને આ સમયગાળાને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે ઋતુચક્ર જેવું કશું જ રહ્યું નથી। આ કહેવા પાછળનું કારણ છે ગુજરાતમાં જોવા મળતું મોસમનો મિજાજ। શિયાળામાં ઠંડીના બદલે માવઠું પડ્યું, તે જ સ્થિતિ ઉનાળામાં પણ જોવા મળી અને હજુ પણ તે ચાલુ જ છે। સામાન્ય રીતે આ મે માસમાં શહેરોમાં એસી ચાલુ કરવાની ફરજ પડે છે, પરંતુ આ ઉનાળામાં ગુજરાતમાં તાપમાનનો પારો કોઈ દિવસ 40 ડિગ્રીને પાર થયો નથી। જાન્યુઆરીથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો પાછલા 122 દિવસમાં 36 દિવસ કમોસમી વરસાદ પડ્યો છે। જાન્યુઆરીમાં 2 દિવસ માવઠું, ફેબ્રુઆરીમાં રાહત, માર્ચમાં 15 દિવસ માવઠું, એપ્રિલમાં 15 દિવસ માવઠું, મેમાં 4 દિવસ માવઠું। રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે આ વર્ષે શિયાળામાં થોડી વધુ ઠંડી પડી હતી, તો ઉનાળો વધુ ભેજવાળો રહ્યો છે। તેમાં પણ માર્ચ મહિનામાં પડેલો કમોસમી વરસાદ એક દાયકા બાદ પ્રથમ વખત નોંધાયો છે। હાલમાં પડી રહેલા કમોસમી વરસાદે ભલે ગરમીથી શહેરીજનોને રાહત આપી હોય, પરંતુ આ રાહત ખેડૂતો માટે આફત પણ લાવી છે, કારણ કે સતત પડી રહેલા માવઠાથી ખેડૂતો ત્રસ્ત થયા છે। શિયાળુ વાવેતરમાં ખેતી પાકમાં 30,895 હેક્ટરમાં નુકસાન થયું હતું, તો બાગાયતી પાકમાં 11,315 હેક્ટરમાં નુકસાન થયું હતું, જેમાં સરકારે ટલ્લાવતા આજે રાહતની જાહેરાત કરી છે। ખેડૂતો માટે સહાય જાહેર, કુલ ₹23,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય ચૂકવાશે। હેક્ટર દીઠ ₹13,500 ઉપરાંત ₹9,500 ચૂકવાશે। ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય। બાગાયતી પાકોમાં હેક્ટર દીઠ 30,600ની સહાય ચૂકવાશે। 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાનીનો અહેવાલ। પરંતુ સરકારની સહાયની જાહેરાતથી કેટલાક ખેડૂતો નારાજ હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોનો આરોપ છે કે કેટલાક જિલ્લાની બાદબાકી કરાઈ છે, તો કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે જાહેર કરાયેલી સહાય ખૂબ ઓછી છે। એસડીઆરએફ મુજબ 1 હેક્ટરે 13,500 રૂપિયા 13,600 રૂપિયા લેવાના નીકળતા હતા। હવે 2 હેક્ટરની મર્યાદામાં એટલે 27,200 રૂપિયા એસડીઆરએફ મુજબ અને 1 લાખ રૂપિયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ખેડૂતોના હકના લેવાના નીકળ્યા હતા। સરકારે શું કર્યું છે, એસડીઆરએફ મુજબ 33% નુકસાન કાઉન્ટ કરી અને ખેડૂતોને 13,500 રૂપિયાની જાહેરાત કરી છે અને બીજું એવું કહ્યું છે કે અમે 9,500 રૂપિયા ખેડૂતોને ટોપ અપ પેકેજ આપીએ છીએ। અરે ભાઈ, તમારા આ ઉપકારના પોટલાનું જે પેકેજ છે એને તમારી પાસે રાખો। પરંતુ આ સાથે હવે ઉનાળુ પાકમાં સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રાજ્યમાં 5,893 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે, તો તેમાં 30 થી 40% નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે।
અમે ખેડૂત તરીકે તો માગીને આમ તો તમે જોઈ શકો તો થાકી ગયા છીએ. જ્યારે પણ રાહત જાહેર કરે છે તો એનું પૂરતા સમય પ્રમાણે મળતી નથી, એવું અમે ખેડૂત આજે પણ કહી શકીએ છીએ. જ્યારે ખેડૂત પાસેથી લેવું હોય ત્યારે સરકાર આવી જાય છે અને આપવું હોય ત્યારે લેટ કરે છે. આજે ઉનાળુ સિઝન પ્રમાણે તમે જુઓ તો કમોસમી વરસાદના લીધે ખેડૂતને ભારે એવું નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. આ તો થઈ ભૂતકાળ અને વર્તમાનની વાત, પણ હવે ભવિષ્યની વાત કરીએ તો હવામાન વિભાગે સારી ભવિષ્યવાણી કરી છે, જેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે માવઠાના માર વચ્ચે પણ આ વર્ષનું ચોમાસું સારું રહેશે. जो लॉन्ग रेंज फोरकास्ट पूरा इंडिया के लिए, पूरा भारत के लिए डिक्लेयर किया गया है. पूरे सीजन के लिए मानसून सीजन यानी जून, जुलाई, अगस्त, सितंबर 2023 में पूरे भारत में जो बारिश रहेगा वो 96% ऑफ लॉन्ग पीरियड एवरेज जो रेनफॉल होता है उसका 96% होने का संभावना है, विथ मॉडल एरर ±5%. यानी रेंज रहेगा 91% से लेके 101% तक रेंज में बारिश होने का संभावना है पूरे कंट्री में. 15 जून बाद ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે તો આ વર્ષે 92 થી 102% સુધી વરસાદ વરસશે, એટલે ચોમાસું સામાન્ય રહેશે. હવામાન વિભાગે ભલે સારા ચોમાસાની આગાહી કરી છે, પરંતુ વાતાવરણ અણધાર્યું રહેતું હોય છે. તેવામાં યુનાઇટેડ નેશન્સના વિશ્વ હવામાન સંગઠનની આગાહી ચિંતા વધારનારી છે. આગાહી છે કે જુલાઈ મહિનામાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. અલ નીનોની અસરના કારણે વિશ્વભરમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ શકે છે, જેની અસર ભારતના ચોમાસા પર પણ જોવા મળી શકે છે. હાલ તો ચોમાસાને લઈને જુદી જુદી સંસ્થાઓના જુદા જુદા દાવાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ કોનો દાવો સાચો પડશે તે અત્યારથી કહી શકાય તેમ નથી. ત્યારે ખરેખરમાં ચોમાસું કેવું રહેશે તે તો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશના પહેલવાનો એટલે કે રેસલર્સ અત્યારે પાટનગર દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 12 દિવસથી ધરણા પર બેઠા છે. પણ બુધવારે મોડી રાત્રે જંતર મંતર પર પહેલવાનો અને પોલીસ વચ્ચે દંગલ થઈ ગયું. પોલીસ અને પહેલવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં કેટલાકના માથા પણ ફૂટ્યા, તો ઘર્ષણના કારણે ખેલાડીઓએ મેડલ પાછા આપવાની વાત કરી દીધી. तो हम क्या करें? नहीं, आप बता दो क्या करें? ये गोली ले रहे ना, ये बंदूक ले रहे ना, सारे मार दो. इज्जत तो हमारी छोड़ी नहीं इन्होंने, इज्जत तो कोई नहीं छोड़ रहा. मतलब कोई पुरुष है, इसका मतलब क्या उसको अधिकार दे दिया क्या उस देश ने? हर पुरुष को अधिकार है क्या गाली देने का या लड़कियों के साथ बदतमीजी करने का? आप भी बताओ ना, हम क्या करें? गेम हमारा खत्म कर दिया, जिंदगी हमारी दाव पे लगा दी. सड़क में हम बैठे हैं, फिर भी हमारे साथ अत्याचार कर रहा है. वो ब्रजभूषण को क्यों नहीं पकड़ रहे ये लोग? કેમેરા સામે રડતી આ દીકરી વિનેશ ફોગાટ છે. વિનેશે ભારતીય મહિલા પહેલવાન છે, જેને કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ જીતવા તે સમયે દેશના નાગરિકોએ તેના ફોટો વોટ્સઅપ સ્ટેટસ પર મૂકી ગર્વ અનુભવતા હતા. પરંતુ આજે આ દેશની સામે ચૌધાર આંસુએ રોઈ રહી છે. રોતા રોતા વિનેશ ફોગાટે જે આરોપ લગાવ્યા છે તે પણ ધ્યાનથી સાંભળી લો. नहीं, आप बता दो क्या करें? ये गोली ले रहे ना, ये बंदूक ले रहे ना, सारे मार दो. इज्जत तो हमारी छोड़ी नहीं इन्होंने, इज्जत तो कोई नहीं छोड़ रहा. मतलब कोई पुरुष है, इसका मतलब क्या उसको अधिकार दे दिया क्या उस देश ने? हर पुरुष को अधिकार है क्या गाली देने का या लड़कियों के साथ बदतमीजी करने का? आप भी बताओ ना, हम क्या करें? गेम हमारा खत्म कर दिया, जिंदगी हमारी दाव पे लगा दी. सड़क में हम बैठे हैं, फिर भी हमारे साथ अत्याचार कर रहा है. वो ब्रजभूषण को क्यों नहीं पकड़ रहे ये लोग? સમગ્ર દેશને ગૌરવ અપાવનારી આ દીકરીઓના રડવાનું પાછળનું કારણ છે કુસ્તી સંઘના અધ્યક્ષ અને દિલ્હી પોલીસે બુધવારે રાત્રિએ તેમની સાથે કરેલું વર્તન. જંતર મંતર પર 12 દિવસથી ધરણા પર બેઠેલા આ કુસ્તી પહેલવાનોનો આરોપ છે કે બુધવારે રાત્રે ધરણા સ્થળ પર ગોદડા માગવાને લઈ અને દિલ્હીના પોલીસના કેટલાક કર્મચારીઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને માર માર્યો હતો, જેમાં પહેલવાન રાકેશ યાદવ અને વિનેશ ફોગાટના ભાઈનું માથું ફૂટ્યું હતું, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પહેલવાનોનો આરોપ છે કે ઘર્ષણ સમયે કેટલાક પોલીસ કર્મી નશાની હાલતમાં હતા. सारा झगड़ा इनका खड़ा हो रहा है. धक्का मार रहा है मेरे को, सुनीता को, लड़कियों को धक्का मार रहा है. महिला कांस्टेबल का थी, ये आदमी धक्का मार रहा था. દંગલ પહેલવાનોની જંતર મંતર પરની આ લડાઈ કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહની સામે છે.
જેમાં પહેલવાનોનો આરોપ છે કે કુસ્તી સંઘના અધ્યક્ષ સત્તાનો દુરુપયોગ કરી મહિલા ખેલાડીઓનું જાતીય શોષણ કરે છે અને અવાજ ઉઠાવવા બદલ તેમને હેરાન કરી રહ્યા છે। પોલીસ સાથે ઘર્ષણ થતા કુસ્તીબાજોએ મેડલ પરત આપવાની વાત કરી છે। उनको हम भारत सरकार से वापस ही लौटा देंगे। जो अवार्ड भी है, जो मेडल भी हमने जीते हैं, वो सभी हम भारत सरकार को वापस लौटा देंगे। ऐसे धक्का मुक्की गाली गलौज कर रहे हैं, वो उस टाइम पे पुलिस वालों को नहीं दिख रहा कि भाई ये पद्मश्री भी है। लेकिन अकेला मैं नहीं हूँ, साक्षी भी बैठी हैं, तो तब उन्होंने उस अवार्ड का लाज नहीं रखा कि भाई आप किस तरीके से ट्रीट करें इन लोगों को। शराब पी के वो बदतमीजी कर रहे हैं यहाँ पे आके। પહેલવાનોની આ લડાઈ લાગે તેટલી સરળ નથી। આજે સુપ્રીમ કોર્ટથી પણ પહેલવાનોને ઝટકો લાગ્યો છે, જેમાં પહેલવાનોએ ફરિયાદ ન નોંધાતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે અરજી પર સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો અને ફરિયાદ પણ નોંધાઈ। પરંતુ આજે સુપ્રીમ કોર્ટે પહેલવાનોનો કેસ બંધ કર્યો છે। કોર્ટે કહ્યું છે કે બ્રિજભૂષણ સામે ફરિયાદ દાખલ થઈ ગઈ છે। અમે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી। હવે પહેલવાનો મેજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટમાં જઈ શકે છે। સુપ્રીમ કોર્ટે પહેલવાનોનો કેસ બંધ કર્યો। એફઆઈઆર દાખલ થઈ ગઈ છે। ચીફ જસ્ટિસ એફઆઈઆર માટે અરજી દાખલ કરાઈ હતી સીજીઆઈ। હવે મેજિસ્ટ્રેટ અથવા હાઈકોર્ટમાં જઈ શકો છો। એસસી દેશને મેડલ અપાવનારા આ ખેલાડીઓ છેલ્લા 12 દિવસથી ધરણા કરી રહ્યા છે। આ પહેલીવાર ધરણા નથી। આ પહેલા પણ 3 મહિના અગાઉ પહેલવાનો ધરણા પર ઉતર્યા હતા, ત્યારે કમિટી બનાવવાના નામે ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે દંગલ પહેલવાનો પાછી પાની કરવાના મૂડમાં નથી। સાથે આ વખતે તેમને રાજકીય સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે દંગલ પહેલવાનોની હજુ પણ લડાઈ કેટલા દિવસ ચાલે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગોવામાં 2 દિવસીય એસસીઓ સમિટનું આયોજન કરાયું છે અને આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ મળતા તેઓ ભારત પહોંચી ગયા છે। પણ ભારત પહોંચેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોની ભારતની સ્થિતિ જોતા આંખો પહોળી થઈ ગઈ। એસસીઓ સમિટમાં ભારત સાથે દ્વિપક્ષીય વાર્તા કરતા બિલાવલ પ્રયાસો કરી રહ્યા છે, પણ ભારતે આતંકિસ્તાનના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવાની ઘસીને ના પાડી દીધી છે, કારણ કે ભારતની હંમેશાથી એક જ નીતિ રહી છે, આતંકવાદ અને વાતચીત બંને એક સાથે શક્ય નથી। પછી એ એનડીએની વાજપેયીજીની સરકાર હોય કે પછી અત્યારની સરકાર હોય, આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય નહીં। એ પરંપરા જે શરૂ કરવામાં આવી, આજે પણ ભારત એના પર અડગ છે। સ્વાભાવિક રીતે બિલાવલ ભુટ્ટો અહીંયા આવ્યા છે, એનું કારણ સમજી શકાય છે, કારણ કે ભારતને હંમેશા ગાળો દે છે, ભારત સામે ઝેર ઓકે છે। પણ શું તમે જાણો છો, એ જ બિલાવલ ભુટ્ટોના મૂળિયા ભારત સાથે જોડાયેલા છે। આમ જુઓ તો આખા પાકિસ્તાનના જ મૂળિયા ભારત સાથે જોડાયેલા છે ને। પણ હા, બિલાવલની અહીંયા આવ્યા પછી સ્થિતિ શું થઈ હવે એ જુઓ।
આખી દુનિયા પાકિસ્તાનને આતંકી ગઢ તરીકે જોઈ રહી છે. સામે ભારતે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અને વિદેશ મંત્રી એસ જયશંકરના કારણે પોતાની અલગ ઓળખ બનાવી છે. ભારતને લોકો ભવિષ્યની સૌથી મોટી શક્તિ તરીકે જોઈ રહ્યા છે. તેવામાં દુનિયામાં અવગણનાને પાત્ર થતું પાકિસ્તાન એસસીઓ સમિટને અવસર તરીકે જોઈ રહ્યું છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम। आज मैं गोवा भारत जा रहा हूँ, जहाँ मैं पाकिस्तान का डेलीगेशन को क़यादत कर रहा हूँ टू अटेंड द शंघाई कोऑपरेशन ऑर्गेनाइजेशंस काउंसिल ऑफ फॉरेन मिनिस्टर्स। मेरा जाना ये वाज़े पैगाम भेजता है कि पाकिस्तान कितना अहमियत ये SCO को देता है और कितना सीरियसली अपना मेंबरशिप को भी लेता है। आई एम लुकिंग फॉरवर्ड टू इंगेजिंग बायलैटरली उन ममालिक के साथ जो इस ऑर्गेनाइजेशन का हिस्सा है। आपका शुक्रिया। આમ તો પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત સામે અનેક વાર ઝેર રોકી ચૂક્યા છે. આ એ જ બિલાવલ ભુટ્ટો છે જે વિદેશ મંચો પરથી ભારત સામે બોલવાનો એક પણ મોકો નથી છોડતા. પરંતુ આ વખતે ભારતે જ્યારે SCO સમિટની વિદેશ મંત્રીઓની બેઠકમાં આવવા પાકિસ્તાનને આમંત્રણ મોકલ્યું તો પાકિસ્તાને કંઈ પણ બોલ્યા વગર તેનો સ્વીકાર કરી લીધો. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પાકિસ્તાની જનતાએ જ પાકિસ્તાન સરકાર પર ભારત સાથે સારા સંબંધો રાખવા દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. એવી માહિતી પણ સામે આવી હતી કે પાકિસ્તાને બિલાવલને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવા ગુહાર લગાવી હતી. પરંતુ ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ દ્વિપક્ષીય બેઠક યોજવાની મનાઈ કરી દીધી હતી.